ધોરાજીના ગેલેક્સી ચોક નજીક સરકારી એસબીઆઈ બેંકની એકમાત્ર શાખા આવેલી છે, જેમાં બેંકમાં પોતાના પડેલ રૂપિયા ઉપાડવા માટે પણ રાહ જોવી પડે છે અને ગમે તેવી ગ્રાહકોની ગર્દી હોય તો પણ એક જ કેશિયર બારી હોય છે અને એસબીઆઈ બેંકના ગ્રાહકોને ભારે હાલાકી પડે છે તેવી ફરિયાદ અને રજૂઆત મીડિયા સમક્ષ લોકોએ કરી હતી। ધોરાજી એસબીઆઈ બેંક મોટી બેંક હોય અને લગભગ તમામ સરકારી કર્મચારીઓ અને સારી પાર્ટીઓના ખાતા આ બેંકમાં છે। આજે એક એસબીઆઈ બેંક એકાઉન્ટ ધરાવતા વ્યક્તિ પોતાના રૂપિયા ઉપાડવા માટે ગયા હતા, પણ ત્યાં રૂપિયા નથી, થોડી રાહ જોવી પડશે તેવું જણાવ્યું હતું। બેંક ગ્રાહકોમાં પણ અસંતોષ જોવા મળ્યો અને અન્ય ગ્રાહકે મીડિયા સમક્ષ લોકોને પડતી મુશ્કેલીઓના કારણે રોષ વ્યક્ત કર્યો હતો। હું સુધીરભાઈ ચાવડા। અમારા અહીંયા 4 ખાતા છે બેંકમાં, એસબીઆઈ માં। મારે જે 50,000 રૂપિયાની જરૂર હતી તો મને નથી મળ્યા, બરાબર છે। મને એમ કહે છે કે બેંકમાં પૈસા જ નથી। આ શબ્દ મને અત્યારે આ લોકો બેંક બધા કાઢીને દીધા છે। કેટલા સમયથી હેરાન થાવ છો? હું છેલ્લા ઘણા સમયથી આવી એટલે હરખા જવાબ જ નથી મળતા। પૈસા લેવા આવ્યો આગળ અડધો કલાક થયો। શું તમને અહીંયાથી કીધું? એ કે પૈસા જ નથી બેંકમાં। 50,000 નો તાળા મારી દો ને બેંકમાં, બેંક હું ખોલીને બેઠા હો। કેવી તકલીફ પડે ગ્રાહકોને? બહોત। તમારી શું માંગણી છે? મારી માંગણી એમ છે કે મારા અહીંથી ખાતા જ ક્લોઝ કરી નાખવા છે। જે જવાબદાર વ્યક્તિ છે એની તો શું કાર્યવાહી થાય? એની ઉપર તમારે જે કરવી કરો। પૈસા એની મને આપ્યા જ નથી। હજી મારો ચેક પડ્યો અંદર 50,000 રૂપિયા। શું કીધું તમને? ઈ કે નથી બેંકમાં પૈસા નથી। ઉપર રજૂઆત કરી બેંકને? હા, રજૂઆત કરીશ હું, હજી ઉપર જઈશ। મારું નામ પ્રકાશ ખીચડિયા છે। મારું એસબીઆઈ માં એકાઉન્ટ છે। અહીંયા અમને બહુ તકલીફ પડે છે। મારે પૈસા જમા કરાવવાના હતા, 1 કલાક મારો વારો આવ્યો। કેશિયર એક હતા, ઈ પણ ચાલુ બારીએ મન થાય તો જવાબ આપે, ચાલુ બારીએ ઝઘડો કરવા બારોબાર આવતા રહ્યા। બેંક મેનેજર શું કીધું? બેંક મેનેજર તો કોઈ જવાબ જ નથી આપતા, કે થઈ જશે આવું કહી રાખે। કેવી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે। કસ્ટમર અત્યારે કેટલા મોટી ઉંમરના પણ અંદર એટલા બેઠા છે। બધે કોઈ બાર ગામથી આવ્યા હોય, બધાને જમવાનું તો એવી રીતનું ન હોય ને સાહેબ। કે ભાઈ એસબીઆઈ ને માંગણી એ અમારી છે કે ભાઈ વ્યવસ્થિત કંઈક કર્મચારી બિહારે, વ્યવસ્થિત માણસોને જવાબ આપે, એવી અમારી માંગણી છે। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।